બીજું હવારે ગમે તે થઈ જાય અને વરસાદ રહી જાય ને તો જઈને બીજું કશું કરવું નહીં, ઈંડા ઉગાડી જ દેવા છે. આખા ગામને ઉગાડી દીધા ને આપણે રહી ગયા. વાત સાચી ભાઈ. અને તું આવી જાય ને સારું કર્યું. મારે તારે ચોપી અને સીધા પસ મારે કઈ જતા રહું. મેં એવું જ નક્કી કર્યું કે ગામમાં ફરી ફરીને મજૂર કરીને લાવવો ને એના કરતી 4 જણા જેને મારા ચોપવાના છે તમે આવો. મેં ગલબાજીની વાત કરી છે, કના ભગતની વાત કરી છે, તો બધા શું જાય 4 જણા ભેગા થઈ અને યુવાનું એ સોંપાઈ જાય, આપણું એ સોંપાઈ જાય અને બધાનું એ કામ થઈ જાય. અને કોઈને ના થાય કોઈ નહીં, મજૂરી એને આલવી પડે. હા ચોપાઈ જોઈએ, બચતની બચત ના થઈ જાય, થઈ જાય અને એરંડા ઉગી ના જોય, ઉગી જોઈએ. હું તો કહું છું અમે સીધા જઈએ ગલબાજી ના ઘેર, ઈવાન લઈ અને બિયારણ લઈ અને ઉપડી જઈએ પછી ખેતરમાં જઈને ચોપી કાઢી દે. ગોપાલજી મજૂર કરવા જઈએ ને તો શું થાય, પેલો કે હું આપવાનો છું, નહીં આપવાનો, હવારે દાડો ઉગન પાછું એકાદું ફરી જાય, એકાદું આઘું પાછું થઈ જાય, એટલે આપડે તો ઉભા થઈ જઈએ કે. વાત સાચી બગા તારી. ગલબાજી આવી ગયો. વચના સમાચાર મોકલ્યા તારે ભલે હતા સમાચાર તો અરે હેડે છીએ કીધું હલો તાર બધા ભેગા થઈને ચોપી કાઢીએ, ઉગાડી દઈએ. છોકરો કહેતો હતો કે ભગો કાકો આયા હતા કે ઈંડા સોંપવાનું કહેતા હતા. મેં કહ્યું સારું કર્યું ને, આપણે શિયા સોંપવાના નહીં, આપણે એના ચાહું એ આપણે આવશે. સારું નહીં કર્યું તકે સારું કર્યું. હપાડીએ દવાનું બધાના વીઘો ચોપાઈ જાય. મારે ચોપવાના આ તમારી એ આવ્યો પણ તમારે મારા એ આવવું પડે. આજે મારા ઉગાડી દઈએ, કાલ ના હોય તો ગોપાલજી ના ઉગાડી કશો વાંધો દઈએ નહીં. અને 2 દાવ શેરી પછી તમારા આ તો ઉગાડી દઈએ. 2-4 દાડા જ્યાં વરસાદ ખરો ને તમે વરાપ આવે એવું છું તા બરોબર. 2-4 દાડા શેરી સોંપ્યું કશો પેલા તમારે સોંપી દઈએ. તમે તૈયાર કરીને મેલજો, એ દાડા મને સમાચાર પહોંચાડજો. એ આવતા નહીં. પાછો ખરો ને હવે કઈ નાખ્યું પાછો. ઓય લેડો હડામાં જઈએ સીધા ગામમાં બીજા 2 માણસો કીધા છે ને ઈકન જવું છે હેડો અને ઈવાને લઈ જવાના છે હપાડી જ. તમે હેડવાન તો ઢીલા તો હો, બધું વસ્તુ મને પકડાયું છે. લાવો આવી ગયો ગોપાલજી. જો ગોપાલજી અને જોરાવા ખૂબ હજી જોર નહીં, ખેતર તમારું. માણસો ખોરવાને કરીએ છીએ જો હપાળા આપવાના છે. હું તો કપાસમાંથી બારે ને કરતા નહીં, કોણ કીધું છે? કીધેલું જ છે કે વેળા થતા તૈયાર થઈને આવી જવું પડે. લે શનાજી અત્યારે મુઠ્યા હવે ખેતરમાં નાહી આવો છો, રાતે સમાચાર નતા પકડે. ઓહો બગા, તમને તો ખબર પડે કે નહીં? મને તો એરિયત દે કહા. તારો માથા આવ્યો તો કઈ કઈ ફરી જવાનું. તમે તાર 9 વાગ્યા સુધી ઘેર શું કરતા હતા? તમારી વાટ જોઈને હું ઘેર બેસી રહ્યો. બિયારણ લઈને પેલા ગોપાલના ઘેર ગયો, ગોપાલના ઘેર જઈને પાછો ગલબાજીને ઘેર ગયો, ગલબાજીને ઘેર જઈને પાછો તમારી કરાયો. ચાલો અમે હેડજો, ખોટું મોણું નહીં કરવું. કેટલા વીઘા? 1.5 વીઘો. 1.5 વીઘો. હઉ. ચાલ જણા તો ચાલી રહી. એરંડામાં તો ગાળો કેટલો હોય. 1.5 વીઘામાં તો અડધો કલાક. હઉ. લ્યો લઈ લે ખોટી. આપ જાણું નહીં પડે કમ્પ્લીટ બગા. તો બરોબર તો માપીને જ લાવ્યો છું. હું તો કહું છું હજી એક હાથ વધાર. ના પછી હું માં ખાટલો ડાળીનું ઘોન થઈ એરંડામાં. અલ્યા જેટલો ગારો મોટો હોય ને એટલો એરંડો ફાલે લે. હા પછી પછી ભગત હા નહીં ત્યાં જવાના. હવે ગાળો પડી જાય છે એકાદો. એ બગા સાચું કેવું તો વધારે દે ના આવતો. ના 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 અમારે સોંપવાના નહીં, એ તમારે- તમારી વધારજો. લે મજૂરી આજ બગા. ના ના હા. હપાળા અમારે માણસો જે બધા. સોંપવાના. એકબીજા નહીં હપાળું કરવાનું, કામ કરવા જવાનું. હા તે બપોર ચેરી વારો મારો છે હો પાછો. ચલાજી મારો વારો. એવું નહીં કે મારા આઈ હેડો ને મારા આઈ હેડો. હું તો કહું છું એક કામ કરીએ, આજે આખો દાડો શું કરીએ, એરંડા જ ચોપી નાખીએ કે ના હોય તો મારું ચોપી અને ગોપાલજીની હા, દઈએ. હા, એ કરો. ગોપાલજીનું ચોપી અને છના ભગતનું ચોપી કાઢીએ અને મારા તમારું ચોપી ને પછી ગલબાજી મારા હાથ નહીં સોંપવાનું મેળા. ચમ. મારા જે બિયારણ ના બળ બાકી હતા, હું સવારે વહેલા જઈને બિયારણ લઈ આવું. ચાલ મારા સોંપી દઈએ. કશો વાંધો મને નહીં. હું ઉતાવળ છે. હઉ તમારે તમારે બધું ચોપી દે કે? ત્રણે જણો હાથ સોંપાઈ તા. મારે નેચારું છે એટલે કહું નહીં ના બાપુ આવી જાય તો ફરી કાઢે તો. ઓહો. તે આજે કામ કરો. પેલા બધાનું તમારી જાઓ. સોંપી અને આ તમારી જઈએ. અને પાછું ગોપાલજી. હઉ. હઉ. હજો. હેડો. હલો કરો કંકુ ને હલો. તો ભાઈ શેરા વાતો બોલે કરશું ને. ચોપાવાનું, ચોપાવાનું હે. અને વાતો કરશું ને તો કોમ નહીં ને હેઠળ. વાત સાચી બગા. લે. બિયારણ લાવે બગા. હા, એ બિયારણ તો અમારે તો કાયમથી હું લાવું છું ને તો તૂટ ફૂટ્યું. ઓય તૂટ ફૂટ્યું જ છે. ના લાવો લે હવે ના લાવો હોય. અરે. ડિઝાઇન ખરાબ છે. વીઘા 25 કોથળા એરંડા થયા તા. હા? ઓહો. ખાલી હલો આ હે મસ્કરીના ભરેલા જ છે લ્યા. હલો આપણે વધારે આગું જવાનું એ નહીં આપણે. ગલબા હે નાખો જેમ પડ્યું હે. ઢીલા નહીં રહેવાનું હા, ખેતરમાં પેઠા નહીં કે સોપ્યા વગર બહાર નીકળવાનું નહીં. બોલો ચાનું ને એવું ફોન કરીને સમાચાર ઘેર કહી દઉં. હાલના હાલ તો કોઈ કહેવા નહીં. અરે પછી યાર આ સોપીનું ઊભું નહીં રહેવાનું, પછી સીધા શેના ભગત નહીં. એ બગા હા વંગારેલો રોટલો કે જે હા તો ખાવા જોશે પાછું. ભૂસા તો નહીં રહી એકતા.
તને છે ખબર નહીં 10 વાગે ને એટલે મારો નાસ્તો જોવો. જો જ છે ને મને છે ખબર નહીં પણ એક કામ કરો કે બગાનું પટી જાય ના હોય તો તમારી જ રાખો ને રીએ હાઉ. રોટલા ને બધું સમાચાર કરજો હા. ના કરી દીધા તમારી જ વાત થી ના હોય છીપી લે હું ગમે તે વાગે એટલે તાનું તો કે હા તાનું કહી દઉં છું લે આ દોયડી મારો બેટો મફતમાં ના સોપાઈ જાય. એક ગણો દોયડી લઈ અને પેલ બાદ જાઓ ફટોફટ ચાલુ કરો. ભલા, તમારી તો જિંદગી હેતરમાં ચોખ્ખું નહીં રાખતા, ઘેરે ચોખ્ખું નહીં લો, રાખતા. માપ લો. આ આળો વેણાઈ લેવા આવ્યો હોય તો ખાતર થઈ અલે જાય. ભગા કેવું બંધ્યો દોયરી એ કોઈ લાકડાનું તો ખાતર ના થાય. બસ બસ લે ખુલી ગઈ હેડ લા દો બસ 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 ખુલી જઈ હા? બગા આમ અક્ષરા હું રહું. પેલા ખેડા હું રહું. હા. લ્યો પકડો. શેઠાના માગો છો રોવાનો હા? આ રહી લાઈન રવાન છે બધા લોબુ દવાનું નહીં અને હેઠળ કે પેલી દેજો બિયારણ પાછા એ સોપાઈ જાય એ સર આજે બગા ટ્રેક્ટર નહીં ફરા. ના ઓછું થાય પણ ટ્રેક્ટર ના ફરવા તો છે કે રોપ નહીં મરાવા પડે મારે મોય તો બળજેથી રોપ મરાવવાનો તમે સોપો ને. અમે અરે આખો બગલો બળજો જ છે. હે ગલબા શું કર્યું પછી? લ્યો મને તો વાર મેલે જ છે ખોટો તું આમાં ગાવતર આ તો જે આળમ બાળો વસી ભરાય છે હાય માપ લે હાળો હા? બગા કેટલા મેલવાના છે? 4 એ બુદ્ધિ જેવું કોઈ શકે ને તમાર ખેતરનો ચાર મેલો છો મારાય તો બેન હા તો પછી તને બીજો નહીં ચાર બિયારણ કા બગડવું તો બિલકુલ એ બગા આટલા હો સી ગણેશ કરો તને બાબરો તમે એટલાથી આટલા સુધી આવો આટલાથી હું એમ જાઉં કશો વાંધો નહીં. અરે આહા, હે ભગવાન ગણપતિ બાપા. થોડા ઊંડા મેલજો બરોબર છે કે શું કરો છો એ આ શેરા તો ભગત બરોબર છે આટલા ઊંડા તો જોવો જ કે શું થયું બગા ઊંડાની વાત નહીં પાણી કોઈ દાડો કોઈ નહીં ઈંડા સોપવા જાશો કે નહીં જા બચ્યું હું આ ફૂમતું આટલા છે અને ખાડો કઈનો વચ્ચે સોપું છે તે તારા મને કેવું પડે કે ફૂમતા સોપાના છે તો પછી ફૂમતો કોઈ શણગાર કરવા નહીં મેલ્યો એ બિયારણના દોણા મેલવા તમે મેલ્યા છે. સકળ મેલ્યા આટલી જિંદગી શો કાઢી તમે સકળ મેલ્યા જમીનમાં. એટલે આ જમીનમાં નથી કેતો સકળ મેલ્યા ફૂમતા મેલ્યા કે પછી મેલ્યા વચ્ચી મેં લે. વચ્ચે મેલ્યા બધાય વચ્ચે મેલ્યા તારે કેવું પડે બિયારણ બગાડવા આયા છો કે હું પગાનું કાછળ કાઢવા આયા છો બગા ચોખવટ નહીં કરી હતી આ ફૂમતો દેખાય ને એના નેચર બબે દોણા મેલજો આ આ બસ ફૂમતું દેખાય 1-2 દોણા હોય એ પેલા ફૂમતા. હા. પેપેને. હા, એમ કે કે હા હેળો મો વાંધો આમાં નહીં. ભૂલ ના થાય હો નકર વર રાખજો પાછા બાપાજી તો હેળો માપો એટલે હેળો. ચોકડી પારવાની છે યા પૈસા બા ફૂમતો નું માપ સૌ ઓટોમેટિક ચોકડી પડી જા એવું છે. આ એમને ઉપર હેરો, ઉપર ઉપાડો. બગા આ બાજુથી આ વખત તું આમ ને અને હું આમ જો જનો બે હમારથી પતી ગઈ લે બગા પેલમાં. હોજે 7 વાગે પાર નહીં આવે દોયડી વાળા ઉતાવળ રાખો ઢીલા છો હા ઢીલા તમે પેલા ગોપાળે કે ઉપર દે. આ બેરાની ઈ શો મેલ્યો છે. જોઈ રાખો તો ખેંચી ખેંચી તોડી નાખો બે બધી બગા કમ્પ્લેટ દોરી સીધી આપી દો. આ વખત ભૂલ ના થવી દેવો હો ફૂમતા ફૂમતા સોપજો હા ચાલુ કરજે. આ ભગોરી હા જનાજી તમે તો હાવ ઢીલા છો તમારા ભાગમાં તો બે ફૂમતો આવે છે બધા હું જ છોપું છું આખું હેતર તું સોંપી નાખશે. હું તો તઈને મેલું છું પત્નીઓ વાતો કરવા આયા છો કહું દોયડું બદલો ફટોફટ ઉતા કરો નકર તમારે શાળે છોપી રહો પેલો ગોપાળિયો બહુ ટાઢો છે. અને હું કરો છો યા હજી તો 3 ગળાના એરંડા સોપવા જવાનું છે ઉતા કરો પોતે 7 વાગે પાર નહીં આવો પછી બગા તમે વચમાં આલો રાખો તો એમ ખાતું જ નહીં બગા દોયરી વઢિયા યાકી કરો જનાજી તમે હરખું કરાવો કે ચાલે પેલો ભગલો હું પેલા વાકો પડી રહેશે. ચોપો આમાં કમ્પ્લેટ ને બગા કમ્પ્લીટ જ થઈને આવી જાય છે કોઈ નવું કર્યું નહીં તમે ઉતા કરો ઉભો. પેલો છોપવાનું ચાલુ તમે પેલો છોપવાનું ચાલુ કરતા ઉપાડી જશો મેલા 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 મેલા. વેલી રે આ ગોપાળિયા કોઈ ખબર પડતી નહીં. આમ બગા સીધી દેખાય હા. ના હોય તો પેલા હેઠળ મેલ લેવો એટલે સીધી દેખાય તો હા? તમે પાછા ઓમ ચોપો છો એટલે પેલો પાછો ઓમ મેલા છે મને શેઢો ઓકો છે પગલાનો. તમે મચ્છર નીકળી જશે પેલી બાજુ જેઠો ઓકો નહીં તમે બધા ઓકા છો
હા, અમે એવું કર્યું. જરા કર સોંપો હેડો. વાતો ઓછી કરો. આટલા સુધી સોંપજો તમે. બગા ડોશી આઈ ના હજી ખાલી. આવશે પૈસા બાકી હાલ હજી તો 4 વાગ્યા સોંપ્યા નહીં. હલો હલો દોડી ઉપાડો કેળામાં હાથ દીધા વગર ફટફટ. આહાહાહા. બધા કેટલા રહી ચા ઉઠાવો લે હાલો. જો હો. બરોબર છે. જો આધી હે પકા તો જે તમે આ દોઢીમાં સીધીનો ટાઈમ કાઢશો. બગા ના તો તું રજે કર. કોળિયો વાળો કંટાળો લબરાઈ દીધો હોય. પેલો છે મામા વાત ગોપાળિયો અલે હું કંટાળે યાર તમારાથી તો તમે છો કંટાળો લાવવાના યુવાન વશીકર તાણ તમે આ બાજુ આવતા રહો. એક ગોપાળાને બે ત્રણ દોરી માપું છે. રહું તે ના ગમ્યું ના ગમે નહીં હું તો અતિ સિદ્ધિ કરું તમે દોઢી કઈ નાખો ચલો સોંપો કમ્પ્લીટ સીધી જ છે. તમે માપવા રહ્યા હોત ને તો હાલ હમણાં સોંપાઈ જાત. આટલા સુધી હું મેલ્યા છું ઉભા રહો એટલામાં. આ કેળ્યો રહી જાય કેળ્યો રહી જાય દુખાવો થઈ ગયો આજ તો. આપી જા પકા આ સાલ તો બધા હેઠો ઉપર એરંડા વાઈ જાય હો ભાવ એવો વાવ જ કે છેલા ભગત પોર છેલા પાછા નહીં બધો ધરાઈ. અને આ મારું સોંપ્યું તરત ના તરત વળી સોંપીને તમારી કણ જ્યાં તમારું સોંપાઈ ગયું પાછા ગોપાલ આવી જાય તો એનું સોંપાઈ ગયું. બધાના હેતરમાં ટાઈમ છે બાકી મારા હેતરમાં નહીં છે હેતર એવું હતું અમે હવારે સીધા મારા કોઈના ઘેર આબુ ના પડે. ટપ સૌથી લઈને તમે હવારે- ખેતરમાં આવી તો જો. અમે તો વીઘો વીઘો જ સોંપ્યા તમે તો 2 વીઘા સોંપ્યા છે. એ બધું ગણવા ના હોય બકા હા, તો ભાપા- કોકને વીઘો હોય કોકને અડધો વીઘો હોય કોકને 2 વીઘા હોય હપારી મારા આ શું છે વધારે એમાં. છે? મારા પૂર્ણ વિગત બીજું તો છે. ઠીક બકા પણ કોઈને મજૂરી તો ના હાલવી હા પડે એ બરોબર છે. હપારું એ હપારું મફતમાં સોંપાઈ ગયા બધાને. મફતમાં ના કહેવાય મજૂરી નહીં કરી હા એટલા આપણે તો કોઈને હાલવા ના પડ્યા કે. આમાં મજૂર લાવ્યો હોત તો છેલ્લા જ પૈસા થોત એ ગલબાજી હા પેલું દોયડું એ તમે લઈ જાઓ અને ના હોય તો એ માપે આજે તમે લઈ જાઓ. કે છે, એ ગલબા 10 વાગે ને એટલે નાસ્તો જોશે નહીં 10 વાગે હવે 8 વાગે આવશો ને અરે, અડધા કલાકમાં પડી જોશે જ યાર આ તમને કહી દઈએ. બીજોને ખાવાનું આવશે 8 વાગે નાસ્તો હોય હળો ને તો પડીકમાં લાયો. કાલ તૈયાર કરીને મેલ દેજો. આટલી ઉંમરમાં હું પડીકો ખાઉં કેવું લાગુ લે કેમ હા ફાફડાનું પડીકો ખાવતો ફાફડા નહીં લાવવા મમરા લાવે તમારા માટે પોતા હળો ને, દોસ્ત ના હોય તોય ચાલે. પૈસો વપરાવો ના જો હા તૈયાર કરી દેજો કાલ જલ્દી હો. હારું લે આ વહેલા આવી ગયો ના હોય તો ખટકતી જવું પડશે ને કે મારા ઓળશે પેલા પાછા ખરા ને બુમા પડશે કે 9 વાગે છરતો બેહી રહો ભગો તો બેહી જ નથી બે હળક તમે વહેલા ઉઠી જાવ એવું લાગે છે. નહીં સોંપવાના ના કાલે બધો ના સોંપી દીધા છે ના ના વાત તમારી બધી બેહું નહીં લે હટજો હટજો પણ હોભળો તો ખરા બેહો. હે મારા મેળ આવે એવો નહીં પણ શું કરું કે મારી વાત તો હોભળો. અચાનક હગોમાં મહિનું થઈ ગયું છે. હા તે શું કરું હું મારા લોકાચાર જવાન છે આદે નહીં મેળાવે લોકાચાર જવાનું છે જવું તો પડે કે. હવે પેલા બધાને તૈયાર કરી દીધા છે રાતનું નહીં કીધું કીધું છે વાત સાચી પણ મરવાનો ટાઈમ તો કોઈ નક્કી ના હોય કે શિયા ટાઈમ માણસ મરી જવું નક્કી એટલે આ બન્યું છે આવું એટલે જવું પડશે જ્યાં વગર ચાલે નહીં મારે. આ મારા એકલા શું કરવાનું લેતા કાલ રાખો કાલ રાખો કાલ હું આવી ગયો ભાઈ કાલ હવામાં વહેલો હું આવી ગયો. મારા પાછું પેલા ના પાડવા જવું પડશે કે હું તો કહું છું કોઈના જવું નહીં કાલ હવારે જવું બધો નીકળ બધા ભેગા થઈને સોંપી કાઢશું તો તાર ડોશીને કહીને મેલજો કે હવારે ચાર નાસ્તો કરીને મેલો બસ. અત્યારે ઘેરથી કઈને જ નીકળ્યો તો આજે જો ઝટ જો ને ઘેર જઈને ના પાડો કે કાલ રાખ્યું છે આજ બંધ રાખ્યું છે. બગામાં મહિનું થઈ ગયું છે એટલે કોઈ વધારે કહેતો નહીં હવે બાપ 2-4 જણ લઈને જઈ આવું કે યાર જવું પડે હવે. ઘેર જવું તાણામાં લાડવા ખાવા ના જઈએ ને તો ચાલે ફફડો ગલબાજી પણ લોકાચાર જવું પડે. ના પાડું કે ચાલશે પેલા ગોપાળી હોય ના પાડો ના પાડવા પાછું જવું પડશે કે અમે ના પાડવા નહીં જવું તારે? તો તમે ઓટોમેટિક જો નહીં એટલે એને ખબર પડી જાય કાજ નહીં ચોપવાના. હારે. કરી દે ઈવન જે કરવું છે ને. હારું હેડ કાલે હો એ હારું સારું. ભગલાન તો ખેતરમાં મોકલ્યો છે ના હોય તો અમે ગોપાળિયાને અને સનાજીને લઈ અને ફોકું નકા પાછો પેલો કાયો થ લે હળો તે તમે તો હમા જ આયા હારું કરી હેડો અલ્યા કાલે વાટ જોઈ રહ્યો તો એંડા ચોપ્પા એટલે ચમ નતા આયા અમે કાલે ભગલા ના હતા ને કોમ આવી ગયું તું ઓન હગમ કોક મેણું થઈ ગયું તું બરાબર એટલે ભગલો જતો તો લોકઈ એટલે મારાથી ના તો ના જ પડાય કે એટલે કે હવારે સોંપ્યું તો? એ અત્યારે મોકલ્યો ભગવાન છે તમારે સમાચાર ના કરો મને
તો પગલા ને આવું થયું છે તે આજે એંડા ચોપ્પાનું બંધ રાખ્યું. હવે સમાધાન કરીને શું લેવાનું છે? કાલે તમે તો મારો આખો દારો બગાડી નાખ્યો. કશો વાંધો નહીં. આજ હેડો લેડો બકલાને મોકલે ખેતરમાં. ગલબાજી આજ તો મેર નહીં મારે. કેમ? મારે જવાનું છે મારા ફુવાના એકર. મારા ફુવાનો ફોન આવ્યો, હા. મારા ફઈ બીમાર થઈ ગયો, દાખલ કર્યો હોય તો મારે હાલ તાત્કાલિક જવું પડશે. પણ મારા વધારે ટાઈમ થયો નહીં લે, અડધો કલાકનું જ છે. વધારમાં વધારે કલાક. અલ્યા તમે તો મોણા ચોખ્ખું હો. પેલો દવાખાને જવાનું છે, બીજું કોઈ કહું હોત તો હું આવી જો ખેતરમાં તમારે એંડા ચોપાઈને જોત. અલ્યા તમારા બધાનો પહેલા સોંપી રહ્યા, મારા આવી એટલે આવું કરવા માંડ્યા. એ ગલબા એકના મહિનું થઈ જાય છે, તમારો ફઈ બીમાર પડ્યો છે એટલે મારે કરવાનું શું? ગલબાજી હું શું અવસર પ્રસંગમાં જઉં, તારે? હું દવાખાને કોમમાં જઉં. એટલે મારે ઈંડા છાણે સોંપવાના એ પછી. મારા ફુવાન ખાલી બધી ઓછી ખબર પડે ને એક હંગાત લઈને જઉં. પણ મારે ઈંડા છાણે સોંપવાના. તમારે એંડા એક કામ કરો, કાલ રાખો, કાલે ચોપી દેવું આપણે. એટલે તારે ચાલે એવું નહીં યાર. નહીં ચાલે એવું એટલે તો કેવું છું કે કાલ રાખો. કાલે જો જવાનું ના ગોઠવતા હેડો. અરે, બોલ્યા પર ના ફોન કાલ ફાઈનલ ભાઈ. કશો વાંધો કાલે નહીં. 100% આવ્યો. આ તો તારા ભાઈ જોડે મારો ભાઈ બરોબર, અને- એટલે હું વધારે બોલતો નહીં. અત્યારે ના તો શેતન જઈને ભગવાન પાછો લઈને ઘેર આવું. અને બગલો આવ્યો. ભગલા તો ખેતરમાં મોકલ્યો હ, બિયારણ લઈને હેઠતો કર્યો. મેં તો ગોપાલજી લઈને છાનાજી લઈને આવું. એવું છે. હેડ તું. હા તો તમે આજનો દાડો ખાલી ખમી ખો, કાલે છે ને જશું ચોપ્યો છું બરોબર. અને હું જતા હવે આવું. કાલ કરીને 2 દાડા તો ચાલ્યા. મારા ઓળખ્યા એક દણો કે મારા લોકો જવાનો છે ને આને ફઈ બીમાર પડે છે. પણ આવામાં મારા ના તો ના જ પડે કે હો જતો તને જવા દે ગોપાલ. થોડો અમે કાલની વાત કાલ. ભગા ખરેખર 2 દાડા લેટ છો, 2 દાડા લેટ છો. પણ- એક દાડો તારે કોમ આવ્યું, એક દાડો પેલા ફઈ બીમાર પડે તી જો. જો જ્યાં પણ જેવું આજે તો સોંપી જ દેવાના છે. કાલ હું તૈયાર થઈને વાટ જોઈને બેસી રહ્યો હતો. હો, તો આ તમે ના આયા. કે 2 દાડા લેટ છો. અમે સીધા સનાભાઈને લઈને સીધા ખેતરમાં. કશો વાંધો નહીં. હેડો આપણે શું ના પાડી નીકળ્યા જ છીએ ને અમે ચોપી જ કાઢવા છે કે? જો હાડો અમે 4 તો સુધી બેસી રહો. હેડો આવો ગલબા આવો. અમે આબુ નહીં. જો હટજો. લેડો ઊભા થજો. ઊભા થો. ફટોફટ વાળો પેલો હવા વીકો છે, ચોપીને અવતારીએ. ઈંડા નહીં સોંપવાના. તમારા સોંપાઈ એટલે પૂરું. નહીં મેળ આવો હો ગલબા. કેમ નહીં મેળાવે? મારા મેળ નહીં આવે ગલબા. જો કેમ મેળ તું નહીં આવે હવાર એટલે? કરે છે અને આને કહી દે છે શેના બગા છોપવાના છે. ઓય આવતું તો છે ને લે. હા 2 ધારા બગાડ્યાથી તો એટલે આપણે બેને નતા સોંપવાના. આ બેહન નતું આપવાનું. એટલે એવન હું પાડવા જાઉં. અને વાહને કહેવા જોતો. ભગત, બીજા જ દાડો પહેલા ચોપીને આપણા યુવાન ચોપવાના હતા ને એ દાડો હું લોકાચાર ગયો હતો. હું એ મારો ભાઈ બીમાર પડ્યો હતો ને તે કણ જો. ચાલો આપણે એ સોંપે. એ તૈયાર હોય તો હું આવું કે. આજ મારા મેળ આવે એવો નહીં. વળી તમારે શું જવાનું છું? કેમ લે મારે ભેંસો દૂધનું હો. હા તે 2 દાડા ડોશી બૂમો પાડે છે. બપોર શેરી દેજો. ના બગા મેં ફોન કરી દીધો હાડું ને. એ સનાજી એ મોટા વેપારી છે. એટલે મારા ઈકણ આવે એટલે જ આવું થાય. એક જણાનો ફઈ બીમાર પડે, એક જણા ભાગા મેળો થઈ જાય. તમે બેસો ગવાને એકલો. એક કામ કરો એટલે ભાઈ. 2 દાડા મને નહીં બેસી દો. હા બેઠા બેઠા મોસો મારી. એક કામ કરો. હું કામ કરું. મને 3 દાડા થઈ અને મજૂરીના પૈસા આલી દો. હું મજૂર કરી દઉં કોણ છું. હાલ મજૂર ના પાડી. હા કાલ સોંપવાના. ના પાડી નહીં પણ હા છો પાડી. આ 500 તૈયાર છો. હા તે કાલ સોંપશી કોઈ એકી દાડા મારો નહીં એટલે આવી કાલે તારે. કાલે કરીને મારા કેટલા દાડા લેટ થવાનો? હા? આજે તમે બધા વાઈ રહ્યા એટલે બાદશાહ. પોપડો આજે ચોપવા હોય તો હું તૈયાર છું, બાકી કાલ પાછું મારે જવાનું છે. એ બગા તારા જમણ પર આજ મારા જવાનું છે ને. મારો મેળ રહ્યો કાલે. જોયું? હા તે મને વાજમ તો સીઝન પૂરી થઈ જાય પછી બેસવાનો વ્યવહાર પટી જાય. એટલે તમારે સીઝન પટી જાય તો મારા સીઝન શું ચાલુ થાય? મારા ઈંડા બાબા સીઝન પટી જાય. ગમે તે થાય આજ મેં નહીં આવે ગલબા એટલે નહીં આવે. આજે યુવાન મેળ નહીં આવે ને તો કાલે અમાર મેળ નહીં આવે. એટલે મારા ઈંડા બાબાના જ નહીં. 2 દાડા યુવા ઘેર રહ્યા મેં ના પાડી. હા પણ એક કામ કરો કે આ 2 જણા નહીં એવાનું કામ એ કામ કરીને આવે મારું કામ આવે લે ઉપડાવાનું. 1 કલાકનું કામ છે, 1 કલાકમાં એક ચોપીને કલાકમાં. આવતા મારા કલાકમાં થોડી બેસે હો ગઈ જા. આખો દારો થા. જો ગલબાજી આપણો પછી કહેતા નહીં તો આ બધું પડ્યું. એક કામ કરો, તમે ના આવો તો કોઈ નહીં. 300 રૂપિયા મજૂરી લાવો. હઉ. ગમે તે ગમન લેતા જઈએ. બરોબર. 4 જણા થઈને ચોપી નાખે. આના મજૂરી તમે આલો, તમે નહીં આપો. એટલે મેં ના પાડી. હા તો હા છો પાડી તાન. હા તે કાલ રાખો. કાલ હું કા રાખો મો? કાલે આ બે વાળે. તૈયાર છે ને? કાલ માર મેળ નહીં આવે હો. હા તે એવન પાસે મજૂરીના પૈસા લઈ લ્યો. મારા ખરો ને તમે ના આવો ને તો કુંસરામ પેજો. કુંસરામ પેજો. આ તો પછી મને કદી હપાડા બોલાવા આવતા નહીં. એકને ભેંસ લેવા જવું છો, એકને પેલું એ કરવા દો. મારા અહીંયા એટલે જ તમારા બધું થયું. બગા ના હોય તો તમે 3 જણ જો અને સોંપી નાખો. હો 3 જણાથી મારે ચોપવાનું તમારી આવે. જરૂર નહીં. હું મજૂર કરીને સોંપાઈ દઉં છું. પણ આજ પછી કદી મને મારા ઘેર તમે લમણો ના કરતા કોઈ કોમ હોય તો કે ગલબાજી હેડો હપાડે ભલા આદમી કાલ પેલાને પૂછવા જો એટલે કે મારે
કઈ જવાનું છે આરો કે મારે ફરી બીમાર છે તમે કહો છો મારે ભેંસ લેવા જવું છે એટલે મારા ઈ આ એટલે જ આવું એટલે છું મારે કોમ આવે તો જવું તો પડે કે તમારા બધાને સોંપાઈ ગયું એટલે બાદશાહ પણ ગલબાજી બાદશાહ મારી. તાણે મારા આવ્યો એટલે જ તમારા બધાનો કોમ આવ્યો આટલા દાડા છો ઊંઘી જતા મી તો શું ના પાડી આ ચોપ્પા ના પાણી તો પણ આવો છો તાણી લેડો શું તાર. આપવાનું કીધું લઈ લે હળો ગાતી આવી જઈએ મગા આજ મેં નહીં આવે જોયું કેતા હોય તો 6 વાગે આવું કાલ મેળ નહીં આવે એટલે 6 વાગે આ ના બુવા એટલે 6 વાગે 6 વાગે છો ઈંડા ચોપ્પા જવાનું હોય કાલે વાળે 6 વાગે આપણો ભાઈ કાલ મેળ નહીં આવે મારે મેં નહીં આવ્યું, હું તો હેડ્યો. આ તો પછી બગા મારી વાત આપડે મારા ઘેર લમણો ના કરતા ને કદી જિંદગીમાં મારું હપાળું કરવા ના આવતા ઈ ના નહીં હું પાડી. મજૂરી કરીને સોંપાઈ દઉં છું એ તો ગલબાજી મી ના નહીં પાડી હું આવ્યો તો ને અલ્યા તમારા ના નહીં પાડી પણ આ મોણસ આવતો નહીં હું હોન ચક એટલે કાલ તું નતો આવ્યો મેં ના પાડી દી હા લ્યો તમારા બધાને વવાઈ ગયા ઈંડા એટલે બાદશાહ થઈ ગયા અમે શાંતિ તમારું ઊંઘવાનું જલબહુ ઈંડા ઉતારશે વાવા તો ઉતારે કે તે મજૂર લાઈન છોપાઈ ગયો છે ના પાડી અમે મજૂર જ લાવ્યો કે હા તો મજૂરી તો તમારી કન સોંપાયા એટલે તો છે વાતો કરતા હતા કી ગલબાજી આ મારા સોંપી દઈએ ગોપાળિયાના સોંપી દઈએ પછી કી કાલ સવારે તમારા પણ મને ખબર આયો હતી એટલે આયો કે પગલાની લોકો આવશે લોકોએ તમારી મારા કરવાની થઈ કદી જિંદગીમાં નોમ ના લેતા હા તો નહીં આવીએ તેમ તમે શું તો તમારું કોમ થાય તમારું કોમ થઈ ગયું છે એટલે હું કામ આવો મને બરાબર હું લેવા છો કોમ થઈ ગયું તમારું ગરમી ના કરતા તમારી મજૂરી લઈ લેજો બીજું શું કરશો હાથે લાવો લાવો મજૂરી આજે લાવો. હું પગાર થાય એટલે હજી ભેંસ લાવો દૂધ ભરાવો ડેરી આલો તાર તો સુધી મારા બેહી હું રહો કૂવો ગોઠું નાટક જ તમે કર્યો છે નાટક જ પેલા તો બાપા તૈયાર હતા તમે જ ફરી જા હું 2 દાડા નહીં બેહી રહ્યો બેહી રહ્યા છો અમે હા? નાટક એ કરે નહીં દેખાતું નાટક દેખાય છે મને બધા નાટક આ દેખાય ભાઈ તો છે દોરું કનું લઈને આવ્યા તા રાખો તે તાર રાખો મારું છોકર હા એ પગલાનું સા દોયડું ચાલ દેખતે મુલી યાદ બગલાની થી એ તો આઈ લઈ જાય ને જરૂર હોય તો નહીં સોપ્પા મારા બેટા ઈવાનું કોમ હોય છે એટલે ટપ ટપ કોમ કરી આવે છે મારું કોમ આવે છે એટલે બધા ચડી બેસે છે નહીં જવું હું એ ભેંસ હોકવા જ જવાનો છું સોપ્પા એક દાડમ કોઈ મારો નહીં આવી તો ગલબા તારા એરંડોને